હર હર મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં ને મજામાં જશો તો આપણે સવારમાં થઈ જઈશું નાહી ધોઈને તૈયાર અને ચા પાણી પણ પી લીધા છે અને સવારમાં જ આપણે આવી જઈશું માટે દર્શન કરવા, પગે લાગવા અને મસ્ત મજાનું કંઈક બ્લોક નાખવાનું કામકાજ પણ શરૂ છે. અને જો આ છે દાડમડી અને આ છે વડલો અને અહીંયા મસ્ત મજાનો મોટો પણ વડલો થઈ ગયો છે. વડવાયું પણ ઘણી મોટી લાંબી થઈ ગઈ છે વરસાદના કારણે ચોમાસામાં. અને સામે છે મેરડીમાનું મંદિર, મસ્ત મજાનું મેરડીમાનું મંદિર છે. તો આપણે હવે લાઈવ બ્લોક નું કામકાજ કેવું છે તમને પણ દેખાડવી અને આપણે પણ જોવી. 2-3 દીથી બ્લોકનું કામકાજ શરૂ છે. સામે બ્લોકનું કામકાજ શરૂ છે અને આવું કંઈક મસ્ત મજાનું મંદિર છે, મઠ છે. અને સામે ચકલીઓના માળા પણ ઘણા બધા છે, હું તમને દેખાડું. અને ચકલીઓનો અવાજ પણ તમને સંભળાતો હોય છે. તો કેટલા બધા મસ્ત મજાના માળા છે અને ચકલીઓ પણ બેઠી છે. તો ચાલો આપણે હવે બ્લોકનું કામકાજ શરૂ છે, અહીંયા જાવી તમને દેખાડવી. એવી રીતનું કાંઈક બ્લોકનું કામકાજ શરૂ છે. સામે જો બ્લોકનું કામકાજ કાંઈક શરૂ છે. અને આ છે મઢ સિંહોરીમાનો, જય વિહળાનાથ. તો પહેલાં તો તમને દર્શન કરાવી, પછી આપણે બ્લોક જોવા જાવી. જય સિંહરીમાં. આપણે દર્શન બર્શન પણ કરી લીધા છે અને જો મસ્ત મજાનું આવું કાંઈક બ્લોક નાખવાનું કામકાજ શરૂ છે. જો આ છે કપસી અને સામે પણ બ્લોકનો થપ્પા કરી દીધા છે અને મસ્ત મજાનું બ્લોકનું કામકાજ શરૂ છે મઢે. અને એટલી કંઈક જગ્યામાં બ્લોક કમ્પ્લીટ થઈ ગયા છે અને સામે પણ જો મંદિરનો ગેટ પણ આપણે નીચે ઉતારી લીધો છે અને ઘણું બધું કામકાજ ગેટનું બ્લોકનું પૂરું થઈ ગયું છે. તો આપણે હવે જાવીએ અને ઓફિસનો પણ ટાઈમ આપણે થઈ ગયો છે. તો આપણે હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઓફિસે જઈને જ આપણે મળીશું. તો આપણે ધીમા ધીમા ચાલતા થઈ જઈશું ઓફિસે અને ગાયો અને ભેંસું પણ સવારમાં જો આપણને દેખાય છે, નીકળી ગઈ ચારો ચરવા માટે. મસ્ત મજાનો આવો કાંઈક ગામડાનો નજારો છે. ઝીણા ઝીણા પક્ષીનો અવાજ પણ તમને સંભળાતો હોય છે. ગાયોના ગોળ પણ હારે જ છે. નાના નાના વાસરડાઓ પણ હારે છે. આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને 2 પ્લેટો પણ લગાડી દીધી છે અને બધા ફ્રેન્ડ સર્કલ પણ આવી ગયું છે. અહીંયા જો આપણે 2 પ્લેટો લગાડી દીધી છે અને હવે આપણે એને ઓવનમાં ગરમ કરવા મૂકી દેવી. ગરમ થઈ જાય એટલે સેટઅપ મારી દેવી. અને અહીંયા પિન્ટુ રાજ અને દિલીપભાઈ પણ કામે બેસી ગયા છે. અહીંયા 4P વાળા પણ બેસી ગયા છે અને વિજયભાઈ અને પપ્પુ દાંત કાઢે છે. વિડીયો ઉતારું છું એમાં. તો આપણે અહીંયા બહાર પ્લેટો ગરમ કરવાનું ઓવન છે, તો પ્લેટો ગરમ કરી નાખવી, ઓવનમાં મૂકી દેવી. આવી રીતના કાંઈક પ્લેટો અંદર મૂકવાની અને 2-3 મિનિટ રાખવાની.
તો આપણી પ્લેટ કમ્પ્લીટ થઈ જાય. અને પછી આપણે સેટઅપ મારવા માંડવી. પ્લેટો મૂકી દીધી છે, તો હવે પાછા હવે કામે બેસી જાવી. ફાઇનલી આપણે બપોરા કરવા બેસી ગયા છીએ અને બપોરામાં કાંઈ જમવાનું છે. ગુવારનું શાક છે, ટમેટાનું છે અને સેવડો છે. અને અહીંયા દૂધ પાક પણ આવી ગયો છે. અને આવી રીતના કાંઈક ફ્રેન્ડ સર્કલમાં જમવાનું હોય. બધા ફ્રેન્ડ સર્કલમાં બેસી ગયા છે અને પિન્ટુ રાજ હોઈ ગયા છે ઘરે આવી ગયા છે મહેમાન. તો ચાલો બધા બપોરા પાણી કરવા, અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો બધા બપોરા પાણી કરવા, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને રાહુલે સેવડો ઉપાડ્યો છે. હે? ના મફતનો જ નહીં, પણ આપણે ગ્રુપમાં બધા લાવતા હોય. સેવડો છે, ચવાણું છે બધું. રાહુલ લઈ આવ્યો છે વિશ્રામ ભુવાની પ્રખ્યાત ચા, અને રાહુલ બધાને ચા પણ દેવા મીનો છે. અને અહીંયા એન્જિનિયર આવી ગયા છે શરીરમાં, અને આપણે ચા પણ પી લેવી. અને રાહુલ ચા દેતો જાય છે અને હરખાતો જાય છે. જાણે છોકરીવાળા જોવા આવ્યા હોય મરખાય છે રાહુલ. તો ચાલો બધા ચા પીવા, અને આપણે ચા પીને પાછા કામે બેસી જવાનું છે. સેટઅપ મારવા માંડવી. વાગી ગયા છે 2:30. રાહુલ ચા પીતો પીતો હરખાય છે. ચા પીને આપણે સેટઅપ મારવા માંડવી. ડેલી આપણે 2-3 વાગે ચા આવી જાય, 2-3ના ગાળામાં. અને અહીંયા આપણે 3 પ્લેટોને સેટઅપ પણ મારી દીધું છે. અને તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાળું પાણી કરવા પણ બેસી ગયા છીએ. અને વાળું પાણીમાં કાંઈ આપણે ગેસોડાનું શાક છે, દૂધ છે અને દૂધીના થેપલા, બાજરાના રોટલા, અને અહીંયા છે ભઠિયા મરચાં, અને અરે માખણ પણ છે. તો ચાલો બધા વાળું પાણી કરવા. અને બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. ચેનલમાં ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બધા કરી દેજો. હર હર મહાદેવ બધાનું. મળીશું નવા વ્લોગમાં, વિડીયોમાં.